વિદ્યાર્થી મિત્રો, અમારે યુટ્યુબ ચેનલ એમટીસી હેકરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5માં જે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા લેવામાં આવે છે તે પેપરનું આજે આપણે વર્ષ 2024માં જે ઓરિજિનલ પેપર લેવાયેલ છે એ કેટેગરીનું તે ઓરિજિનલ પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે કે જે પરીક્ષા આવે છે સીઈટીની તેમાં કેવા પ્રશ્નો પૂછાય છે, કયા વિષયમાંથી કેટલા ગુણના પ્રશ્નો પૂછાય છે, આ બધું તમને માહિતી જ્યારે તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય લેતા આપણે જે પેપર છે તે પેપરના પ્રશ્નો જોઈશું કે કેવા પ્રશ્નો પૂછાયા છે. તેમાં પહેલો પ્રશ્ન છે કે પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે? અહીં 101, 1001, 1001 આ રીતનું આપેલું છે. તો મિત્રો, અહીં બંને એક વચ્ચે 1 0 છે, પછી 2 0 થયા, 3 0 થયા, હવે 4 0 થશે એટલે સાચો જવાબ બી આવશે. 1 4 0 1. 2 જો 1 + 3 = 5 થાય, 2 + 4 = 7 થાય, 3 + 5 = 9 થાય, તો 5 + 6 બરાબર. તો મિત્રો, અહીં 1 + 3 4, 4 માં 1 ઉમેરો એટલે 5 જવાબ આવે છે. આ બંને સંખ્યાનો સરવાળો કરીને તેમાં 1 ઉમેરવામાં આવે છે. તો 5 + 100 બંનેનો સરવાળો કરીશું એટલે 11 થશે. 11 માં 1 ઉમેરીશું એટલે 12 થશે. સાચો જવાબ એ આવશે. આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. નીચે ક્રમમાં આપેલ આકૃતિઓ પછી ચોથી આકૃતિ કઈ આવશે? તો મિત્રો, અહીં પહેલી આકૃતિમાં 3 વાગેલા છે, બીજી આકૃતિમાં 6 થાય છે, ત્રીજી આકૃતિમાં 9 થાય છે, તો ચોથી આકૃતિમાં 12 થશે એટલે બંને કાંટા 12 ઉપર આવશે એટલે સાચો જવાબ અહીં સી આવશે. આગળ અહીં 4, 7, 10, 8, 11, 9, 12, તો તેમાં સાચો જવાબ આવશે. જો મિત્રો, 6 થી 8 થયા, 8 થી અહીં 9, 9 થી હવે 1 વચ્ચે એટલે 10 જવાબ આવશે એટલે સાચો જવાબ 2. આગળ જોઈશું તો 5 પ્રશ્ન જે ચિહ્ન છે ત્યાં કઈ સંખ્યા આવશે? તો મિત્રો, જે પ્રશ્ન ચિહ્ન આપેલું છે તો 1 ની સામે 1 આપેલા છે એટલે કે 1 × 1, 2 ની સામે 4 થાય એટલે 2 × 2, 3 ની સામે 9 થાય એટલે 3 તરી 9, અને 4 ની સામે 4 વડે ગુણીશું તો 4 × 4 = 16 થશે એટલે સાચો જવાબ બી 16 આવશે. આગળ 6, 10, 16, 22, 28, 34, તો મિત્રો, એ 6 6 નો ઉમેરો થાય છે એટલે 34 માં 6 ઉમેરીશું તો 40 થશે એટલે સાચો જવાબ સી આવશે. 7 ડીઓજીને અરીસામાં જોતા તે કેવું દેખાય છે? તો મિત્રો, અરીસામાં આપણે દર્પણમાં જોઈશું તો આ રીતે દેખાશે. સાચો જવાબ સી છે. 8 1/4 બરાબર 1/2 થાય છે અને 1/2 બરાબર 1, એટલે કે જે આગળ આપેલો છે એની અડધી કિંમત. હવે 1 ને આપણે 2 વડે ગુણીશું એટલે 1/2 થશે. હવે 1/2 ને 2 વડે ગુણ્યા એટલે 1 થશે. હવે 1 ને 2 વડે ગુણીશું તો 2 થશે એટલે સાચો જવાબ એ આવશે. આગળ અહીં 9 નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયેલો છે? 425, 450, 475 અને 500. તો મિત્રો, એ 25 25 નો વધારો થાય છે એટલે કે જવાબ આવશે ડી, સંખ્યામાં 25 ઉમેરતા જવું. 10 માં પ્રશ્ન ચિહ્ન આપેલું છે તો મિત્રો, અહીં 2 × 2 પહેલા સરવાળો કરવામાં આવે છે એટલે કે 2 + 2 ઉમેરીશું તો 4 થશે અને 2 × 2 એટલે 4 થશે. 3 + 3 કરીશું તો 6 આવે છે અને 3 તરી 9, 4 + 4 8, 4 × 4 = 16. હવે હોય 17 આપેલા છે તો 100 + 6 12 થશે. 12 થશે એટલે સાચો જવાબ સી આવશે. 12. આગળ આપેલું છે કે જીઆઈવી ને 5 1 3 7 કોડ આપવામાં આવે તો બીએટી ને 9 2 4 કોડ આપવામાં આવે તો જીટી નો કોડ શું થાય? તો મિત્રો, જી નો કોડ 5 છે, એનો કોડ 2 છે, ટી નો કોડ 4 છે, એનો કોડ 7 છે, તો સાચો જવાબ આવશે એ 52 47. 12 પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? તો મિત્રો, ક ખ વચ્ચે 2 આયા, ગ ઘ 4 આયા, ચ છ 6 આયા, તો 6 પછી જ અને ચ એની વચ્ચે 8 આવશે એટલે સાચો જવાબ બી થશે. 13 તો 13માં મિત્રો, અહીં આગળ આકૃતિ જોઈશું તો અહીં એ નંબરની જે આકૃતિ આપેલી છે એ રીતે આવશે એટલે સાચો જવાબ એ છે. 14
જયવલ દર મહિનાની પહેલી તારીખે તેના ગલ્લામાં ₹50 મૂકવા માંગે છે. જો તે જૂન મહિનાથી શરૂ કરે તો ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કેટલા રૂપિયા થશે? તો મિત્રો જૂન મહિનામાં 50 પહેલી તારીખે મૂક્યા, જુલાઈ મહિનામાં 50 મૂક્યા, ઓગસ્ટ મહિનામાં 50, સપ્ટેમ્બર મહિનામાં 50 અને ઓક્ટોબર મહિનામાં 50. તો 5 મહિના થયા એટલે સરવાળો કરીશું તો 250 થશે. સાચો જવાબ બી આવશે. 15 નીચેનામાંથી શું સાચું છે? તો 0 × 5 બરાબર 0 થાય. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો તો 0 થાય એટલે સાચો જવાબ એ આવશે. આગળ 16 દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવાના છે. 15 શર્ટ પર મૂકવા તેને કેટલા બટનની જરૂર પડશે? તો મિત્રો 15 × 6 કરીશું તો 90 થશે. 15 સંગ એટલે જવાબ આવશે બી 90. 17 5, 6, 8, 11, 15, 20 પ્રશ્ન ચિહ્ન આપેલું છે. આગળ સિરીઝ પૂરી કરવાની છે. તો મિત્રો એક એકનો વધારો થાય છે. 5 6 થયા એટલે +1 વધ્યા, 6 પછી 8 આવ્યા એટલે +2 વધ્યા, 8 પછી 11 +3 નો વધારો થયો. તો આગળ 20 પછી 6 નો વધારો થશે, +100 નો વધારો થશે એટલે સાચો જવાબ એ આવશે. 18 કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે? જવાબ આવશે જાન્યુઆરી, કારણ કે જાન્યુઆરી મહિનામાં 31 દિવસ આવે છે, બાકીના મહિનામાં 30 દિવસ આવે છે એટલે એ જુદો પડે છે. આગળ 19 દળ તો ગ્રામ, દળનો નાનો એકમ ગ્રામ છે તો પ્રવાહીનો નાનો એકમ કયો આવશે? મિલીલીટર એટલે સાચો જવાબ બી. 20 કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને 3 ચોકલેટ આપે છે. ત્યારબાદ તેઓની પાસે 2 ચોકલેટ બાકી રહી. તો શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હશે? તો મિત્રો 35 × 3 એટલે કે 105. 105 + 2 ચોકલેટ એમની પાસે વધે છે એટલે 107 થશે. એટલે ટોટલ એમની પાસે 107 ચોકલેટ હશે. 21 નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ થશે? તો 20 રૂપિયાના 3 સિક્કા એટલે 60 રૂપિયા થશે. 10 રૂપિયાના 5 સિક્કા એટલે 50 રૂપિયા થશે. 2 રૂપિયાના 15 સિક્કા એટલે 30 થશે અને 5 રૂપિયાના 7 સિક્કા એટલે 35 થશે. તો સાચો જવાબ એ આવશે. સૌથી વધુ કિંમત હશે 20 રૂપિયાના 3 સિક્કા 60 થાય છે. 22 નીચેનામાંથી 5000 અને 1000ના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ છે? તો એ 5000 + 1000ના અડધા એટલે 500 થશે. તો 5500 બનશે એટલે જવાબ આવશે બી. 23 જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર હોય તેવા લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે? તો જવાબ આવશે 80 × 10 કરીશું તો 800 ચોરસ મીટર થશે. એટલે સાચો જવાબ એ છે 800 ચોરસ મીટર. 24 પાઈ ચાર્ટ એટલે જવાબ આવશે ડી વર્તુળાલેખ. 25 7956 સંખ્યામાંથી અંક 7ની સ્થાન કિંમત અને અંક 5ની કિંમતનો સરવાળો ખાલી જગ્યા થાય. તો મિત્રો એ 7ની સ્થાન કિંમત થશે 7000 અને 5ની સ્થાન કિંમત થશે 50. તો જવાબ આવશે 7050. સાચો જવાબ એ છે. 26 હેમંત પછી કઈ ઋતુ આવે? તો જવાબ આવશે બી શિશિર. વિદ્યાર્થી મિત્રો આપણે જે સોલ્યુશન કરી રહ્યા છીએ તે સીઈટીનું વર્ષ 2024ની સાલમાં જે મોસ્ટ આઈએમપી ઓરિજિનલ પેપર લેવલ છે તે પેપરનું સોલ્યુશન કરી રહ્યા છીએ. મિત્રો જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. 27 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને 110 કિલોમીટરનું અંતર કાપતા ખાલી ગયા સમય લાગશે. તો જવાબ આવશે સી 5 કલાક અને 30 મિનિટનો સમય લાગશે. હવે સૂત્ર આપેલું છે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. આ પ્રમાણે ગણીશું તો જવાબ આવશે સી. 28 અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 લાખ વાહનો છે. તે પૈકી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે. તો તેમની કુલ સંખ્યા ખાલી જગ્યા હોય. તો મિત્રો 2 લાખને આપણે 4 વડે ભાગીશું, ચોથા ભાગના કીધા છે એટલે તો 4 વડે ભાગીશું તો 50,000 આવશે. એટલે સાચો જવાબ સી છે 50,000. 29 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકોની નાનામાં નાની સંખ્યા બાદ કરતા ખાલી જગ્યા સંખ્યા મળે. તો 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા થશે 9999. એમાંથી સૌથી નાનામાં નાની સંખ્યા આપણે બાદ કરીશું 1000, તો 8999 જવાબ આવશે. 30 ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે? તો જવાબ આવશે બી વડનગર. 31 એક બોક્સમાં 15 નંગ ચીકુ આવે તો આવા 20 બોક્સમાં કુલ કેટલા નંગ ચીકુ આવે?
15 ગુણ્યા 20 કરીશું તો 15 દુ 30 અને 1 0 લગાવીશું એટલે 300 થશે એટલે સાચો જવાબ ડી 300 આવશે. 32 બળદગાડો અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે તો 30 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગે? તો એ જવાબ હશે 7 કલાક અને 30 મિનિટનો સમય લાગશે. 7 ચોક 28 અને બાકીનું 2 કિલોમીટર 30 મિનિટમાં પૂરું કરશે એટલે 7 કલાક અને 30 મિનિટનો સમય લાગશે. 33 8 કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત ₹1200 હોય તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થાય? તો મિત્રો 8 કિલોગ્રામના ₹1200 હોય તો 1 કિલોગ્રામના કેટલા? તો 1200 ભાગ્યા 8 કરીશું તો જવાબ આવશે 150 એટલે કે ₹150 જવાબ આવશે. સીમાં આપેલું છે. 34 નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજનના 3/5 ભાગનું થાય છે. હવે 10,000 કિલોગ્રામ નારંગીમાંથી કેટલો રસ તૈયાર થાય? તો અહીં જવાબ આવશે 10,000 ગુણ્યા 3/5 કરીશું તો 6,000 કિલોગ્રામ જવાબ આવશે. 35 નીચે પૈકી કયો ખૂણો કાટખૂણો નથી? તો જવાબ આવશે 2 મોં ખોલીને પડેલા મગરના 2 જડબા વચ્ચેનો ખૂણો એ કાટખૂણો નથી. 36 નીચે પૈકી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટખૂણો બનશે? તો જવાબ આવશે એ 9 વાગે. 37 નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? તો ₹500ની ચલણી નોટનું તેનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે. 38 ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે? તો જવાબ આવશે 2/3. 39 નીચે પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે? તો જવાબ આવશે ડી 2/6 ભાગ એ ખોટી વિગત દર્શાવે છે. 40 નીચે પૈકી કોણ 52નો અવયવ નથી? તો 3 એ 52નો અવયવ નથી. 41 એક કેળાની કિંમત ₹3.50 હોય તો 5 કેળાના કેટલા રૂપિયા ચૂકવવા પડે? 350 ગુણ્યા 5 કરીશું તો 1750 આવશે. પાછળથી આપણે 2 અંક આગળ પોઈન્ટ મૂકીશું તો 17.50 થશે એટલે જવાબ આવશે સી 17.50. 42 2 મીટર અને 5 સેન્ટીમીટર એટલે કેટલા મીટર? તો જવાબ આવશે 2.05 મીટર. 43 એક ચોરસ પાટિયાની પરિમિતિ 400 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ આવશે 1 ચોરસ મીટર. 44 જો એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાઈ શકે તો આવા 577 પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે? તો મિત્રો 577 ભાગ્યા 24 કરીશું તો જવાબ આવશે 24. ડીમાં આપેલું છે. 45 4,567,ને અંકમાં કેવી રીતે લખશો? તો જવાબ આવશે 4,568 જે સીમાં આપેલું છે. આ રીતે મિત્રો અંકોમાં અને શબ્દોમાં પણ ખાસ પૂછાતો હોય છે એટલે તૈયાર કરી દેજો. 46 8 અને 16ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી? જવાબ આવશે 4 બંને 4નો અવયવ છે. 47 ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો કેવો હોય છે? તો જવાબ આવશે ડી ગુરુકોણ. 48 100 દશાંશનું દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો તો જવાબ આવશે 0.6. 49 એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને છે? તો જવાબ આવશે સી 4. 50 હદની લંબાઈને શું કહેવામાં આવે છે? જવાબ આવશે સી પરિમિતિ. 51 તો એ જે આકૃતિ આપેલી છે સમબાજુ ત્રિકોણમાં ઘેરા કલર જે સી ભાગ છે એ મૂળ સમબાજુ ત્રિકોણનો કેટલામો ભાગ દર્શાવે છે? તો જવાબ આવશે ડી 1/4 ચોથો ભાગ દર્શાવે છે. 52 એક શાળાએ દર ત્રીજા મહિને એક સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું છે. જો પ્રથમ સામાયિક તે જાન્યુઆરી મહિનામાં બહાર પાડે છે તો ત્રીજી સામાયિક કયા મહિનામાં બહાર પાડશે? તો જવાબ આવશે એ જુલાઈ. આગળ એ આકૃતિ આપેલી છે પરંતુ 4 ઓપ્શન આપેલા છે એમાંથી જવાબ મળતો નથી એટલે ગ્રેસ માર્ક્સ અપાય છે. ફાઇનલ આન્સર કી પ્રમાણે સોલ્યુશન કરેલું છે એટલે આનો ગ્રેસ માર્ક્સ આપેલો છે. એટલે કે જવાબ આપતો નતો એટલે કે દરેક બાળકોને 1 માર્ક્સ આપેલો છે. 54માં અહીં જે આકૃતિ પહેલી આપેલી છે એના બરાબર 5 લખોટીઓ છે અને 2 રેખાઓ આપેલી છે એના બરાબર 2 લખોટી હોય તો એ જે આકૃતિ આપેલી છે એના બરાબર કેટલી લખોટી થાય? તો જવાબ આવશે સી 27 થશે. 55
તો એ કયા શહેરનું તાપમાન સૌથી ઓછું જણાય છે? તો મિત્રો સુરત શહેરનો સ્તંભ નાનો છે એટલે એનું તાપમાન ઓછું છે. 56. એક લંબઘનની લંબાઈ 10 સેન્ટીમીટર છે, પહોળાઈ 5 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 4 સેન્ટીમીટર છે, તો તેનું કદ કેટલું? કદ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ગુણાકાર કરીશું તો 200 ઘન સેન્ટીમીટર થશે. 57. એક જંગલમાં કુલ 21,000 વૃક્ષો હતા. નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ 23,520 વૃક્ષો થયા. તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું? તો 23,520 માંથી 21,000 બાદ કરીશું તો જવાબ આવશે 2,520. સાચો જવાબ બી છે. 58. વર્તુળના 8 સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ વર્તુળનો ખાલી જગ્યા ભાગ બને. તો જવાબ આવશે 1/8. 59. કયા આકારને અડધો, ત્રીજો, ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય છે? તો જવાબ આવશે ડી, વર્તુળ. 60. સાપસીડીની રમતમાં આવતો પાસો કયો આકાર કહેવાય? જવાબ આવશે એ, સમઘન. મને ઓળખો, મારે બાહ્ય કાન હોતા નથી, હું માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવું છું અને એ રીતે સાંભળું છું. તો જવાબ આવશે બે, સાપ. 62. 3 પ્રવેશ દ્વાર વાળી વાવ એટલે? જવાબ આવશે બી, જયા. 63. વિશ્વદાસ જુનાગઢ શહેરમાં પ્રવાસે જાય છે, તો તે નીચે પૈકી કયા સ્થળની મુલાકાત લેશે? તો જવાબ આવશે બે, અડીકડીની વાવ. આગળ અહીં 64. ચાંગબા જાતિ માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? તો જવાબ આવશે ડી, તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે. 65. લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે બે, ઠંડુ રણ. 66. ઉંબાડિયું શાકની વિશેષતા કઈ નથી? તો જવાબ આવશે એ, કોલસાના અંગારામાં શાકભાજી શેકવામાં આવે છે. 67. બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે સી, લીમડો. 68. કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ શું થાય? જવાબ આવશે બી, જંગલ. 69. શિયાળામાં લેવાતા પાક ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? જવાબ આવશે બે, રવે. 70. તમે સૂર્યાસ્ત તરફ જોઈ રહ્યા છો, તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે? જવાબ આવશે એ, ઉત્તર દિશા. 71. હેતવીબેન લીલા શાકભાજી, બેટ અને આમળા ખાય છે, તો તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે? જવાબ આવશે ડી, લોહ તત્વ. 72. સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે? જવાબ આવશે બે, અળસિયા. આગળ 73. ભૂમિકભાઈને ભારતમાં હાઉસબોટમાં નિવાસ કરવો છે, તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે? જવાબ આવશે સી, દાલ સરોવર. 74. આરોહીને મેલેરિયા થયો છે, એ કઈ રીતે જાણી શકાય? જવાબ આવશે એ, લોહીના પરીક્ષણથી. 75. નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? જવાબ આવશે સી, ઓડિશા. આગળ 76. બચેન્દ્રી પાલનું નામ શાના માટે જાણીતું છે? જવાબ આવશે એ, પર્વતારોહણ. 77. તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ નહીં રહે? જવાબ છે ડી, સૂર્યપ્રકાશ. 78. નીચેના પૈકી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે છે, તો જવાબ છે એ, લીંબુ. આગળ જોઈશું તો 79. તેમાં આવશે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? જવાબ આવશે ડી, કૂતરા બીજા કૂતરાને તેમના પરસેવાની ગંધ દ્વારા ઓળખી શકે છે. 80. ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? જવાબ આવશે એ, ખુરશી કે બેન્ચ પર બેસી જવું. 81. તમારે ખાલી જગ્યા કામ છે, સ્મિતાબહેનનું કે દક્ષાબેનનું? જવાબ આવશે બે, કોનું? આગળ 82. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો જવાબ આવશે એ, હોશિયાર. 83. નીચે આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે? જવાબ આવશે બે, મેં કચરો કચરા પેટીમાં નાખ્યો. 84. નીચે પૈકી કઈ જોડ અલગ છે? જવાબ આવશે સી, ભય, અભય. 85.
નીચેનામાંથી કયું વાક્ય બહુરૂપ બહુવચન વાળું નથી? જવાબ આવશે બે, મેં જામફળ ખાધું. આગળ 86 માં જોઈશું તો નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? તો જવાબ છે ફાઇનલ આન્સર કી પ્રમાણે અહીં બંને જવાબ સાચા છે. બી ફોરમ અને સી સમસ્યા. 87 નીચે આપેલા વાક્યમાં સર્વનામ શોધો. આપણને જળને સાચવીશું તો જળ આપણને સાચવશે. તો મિત્રો અહીં સર્વનામ આપેલું નથી, 4 ઓપ્શનમાંથી જવાબ આપેલો નથી, એટલે આ માર્ક્સનો તમને ગેસ માર્ક્સ આપેલો છે. 88 રમા સાયકલ ચલાવતી હતી. રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય રમેશ લખતા કયું વાક્ય સાચું બનશે? જવાબ આવશે ડે, રમેશ સાયકલ ચલાવતો હતો. 89 આપેલ વિકલ્પોમાંથી કયા શબ્દના વિકલ્પોમાં ભૂલ છે? જવાબ આવશે સી, સરોવર તો રવસોર. આગળ 90 જોઈશું તો જોડકા જોડતા કયો ક્રમ સાચો બને? તો અહીં અ અને બ વિભાગ આપેલી છે, તેમાં સાચો ક્રમ અહીં એ આપેલું છે તે બનશે મુલાકાત થતા. એમાં આવશે ચોથા નંબરનું સાથે ભણતા હતા તે યાદ આવ્યું. ગઈકાલે જ મેં નવી સાયકલ ખરીદી. પુસ્તક લેવા હરોળમાં ઊભા રહ્યા અને લાઈટ જતા દોડાદોડી થઈ ગઈ. આ રીતે સાચો જવાબ એ આવશે. 91 ભારત મારો દેશ છે. આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે? જવાબ આવશે એ વ્યક્તિવાચક સંજ્ઞા. 92 નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. આપણે સાથે મળીને કામ કરીએ. તો જવાબ આવશે બે, આપણે. 93 તેણે આકાશમાં વિમાન જોયું. ખાલી જગ્યા તે ખુશ થઈ ગયો. ખાલી જગ્યા પૂરો. તો જવાબ આવશે સી, તેથી. 94 ચલ નીચે ઉતર, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. અહીં ઉદ્ગાર વાક્યમાં કયો ભાવ રહેલો છે? તો એ સી, ગુસ્સો. 95 મેં એક કાળા રંગની પતંગ ખરીદી. અહીં કાળાની નીચે અંડરલાઈન કરેલી છે, તો તે વિશેષણ છે, એટલે જવાબ આવશે એ. 96 નીચે આપેલ સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે? તો જવાબ આવશે બે, બક્ષિસ તો ભેટ. 97 વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી? જવાબ આવશે ડે, રમણ. આગળ 98 બરસાતીમ શબ્દ ઓળખો. તો જવાબ છે સાબરમતી. અહીં શબ્દ અક્ષરો આડાવડા આપેલા છે, તો તેને ગોઠવીશું તો સાબરમતી થશે. 99 ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી ખાલી જગ્યા પુસ્તક આપે મને આનંદ થશે. તો જવાબ આવશે બી, ને. 100 આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જયવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી. તો એ લીટી દોરેલો શબ્દના સ્થાને તેના જેવો જ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો છે. કંટાળી ગઈ હતી, તો એનો અર્થ થશે સી, વાજ આવી ગઈ હતી. હિન્દી વિષયમાંથી પ્રશ્નો પૂછાયા છે, તેમાં 101 વિલંબ શબ્દો કે ગલત જોડ પહેચાનીએ. વિલંબ એટલે કે વિરોધી શબ્દ. તો જવાબ આવશે ડે, પાસ તો સમીપ. 102 મહેશ ખા રહા હૈ. અહીં લીટી દોરેલી છે, તેની જગ્યાએ કયો પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો કયો વાક્ય આવશે? તો કોણ ખા રહા હૈ. જવાબ આવશે બી. 103 लिंग परिवर्तन कीजिए. बाघ तो बाघिन. 104 दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा? અહીં એક વર્ણ આપેલા છે, એનાથી જવાબ આવશે ડે, કસમ શબ્દ બનશે નહીં. 105 गलत मुहावरे की जोड़ी पहचानिए. ए नेक रास्ते पर चलना तो गलत रास्ते पर चलना. 106 विशेषण पहचाने. गिलास में थोड़ा दूध है. तो जवाब આવશે से थोड़ा. 107 दिए गए शब्दों में से गलत जोड़ी पहचानिए. तो फाइनल आंसर के प्रमाणे અહીં બી અને ડી બંને જવાબ સાચા છે. 108 वचन बदलिए. केला. तो जवाब આવશે सी, केले. 109 અહીં 43 के लिए सही शब्द है. तो શબ્દોમાં લખવાનું હતું, પરંતુ 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચું આપ્યું નથી, એટલે આ પ્રશ્ન માર્ક્સ વિદ્યાર્થીને મળેલો હતો. 110 आंखों का तारा बनना का अर्थ. जवाब આવશે છે बहुत प्यारा बनना. આગળ આવે અંગ્રેજી વિષયના પ્રશ્નો. વોક્સ તો આવશે બહુવચન ડે, પાછળ ઈએન લાગશે. 112
પાયલ એજ ખાલી ગયા રંગોલી તો જવાબ આવશે 2 મેકિંગ 103 અહીં ક્રમમાં ગોઠવીશું તો જવાબ આવશે C 3 1 2 4 એ પ્રમાણે આવશે 114 સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ તો સાચો સ્પેલિંગ અહીં સિલિન્ડર નો એ નંબરનો છે 115 ધ ક્લાસ ઇઝ ક્લીન તો એ ક્લીન જે આપેલું છે તેનો ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી શબ્દ આવશે ડર્ટી એટલે ગંદુ 116 ધીસ ઇઝ અ નાઇફ તો કરેક્ટ પ્યુરલ શોધવાનું છે તો બહુવચનમાં બનાવીશું તો 2 ધીઝ આર ટ્વિન્સ પાછળ બહુવચનનો એસ લાગશે 117 રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પરથી નીચેમાંથી કયો શબ્દ બનતો નથી તો જવાબ આવશે છે સ્ટોપ શબ્દ બનતો નથી 118 લાસ્ટ સન્ડે આઈ ખાલી ગયા ધ જૂ તો જવાબ આવશે એ વિઝિટેડ ભૂતકાળ છે એટલે પાછળ ઈડી લાગશે 119 યોગ્ય પદક્રમ વાળો વાક્ય પસંદ કરો તો જવાબ આવશે ડી અને 120 ધેર આર 4 શોપ્સ ખાલી ગયા 10 શોપિંગ સેન્ટર તો જવાબ આવશે બી એન તો વિદ્યાર્થી મિત્રો એ જે સીઈટી નું પેપર છે તે 120 ગુણનું પૂછાય છે તેનું સોલ્યુશન પૂરું થાય છે જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત